ગુરુ હરિની અસીમ કૃપાથી પવિત્ર કાર્તિક પૂર્ણિમા જેવો આજનો દિવસ છે, જેને આપણે દેવ દિવાળીનો ઉત્સવ પણ તરીકે જાણીએ છીએ. એવા શુભ દિવસે આપણને સુઅવસર મળ્યો છે. શેનો? સત્સંગનો. ઠાકોરજીની નજદીક જવા માટે એક ઓપોર્ચ્યુનિટી, અને એ અવસર આપણને એમ જ નથી મળતો. એ અવસર ક્યારે મળે છે? જ્યારે આપણે બહુ જ ફોર્ચ્યુનેટ હોય છે ત્યારે. When God Himself showers His grace, then and only then do we receive a beautiful opportunity to enjoy and make most of the most precious moments of our life. તો આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે કાર્તિક દીપદાન ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ. પહેલાં તો આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે કાર્તિક માસનો મહિમા શું છે. કારણ કે મહિના તો કેટલા બધા આવે છે વર્ષમાં. કેટલા મહિના હોય છે એક વર્ષમાં? 12. પરંતુ કાર્તિક માસમાં દીપદાન ઉત્સવ કરવાનો એક અનોખો મહત્વ છે એનું. There's a significance behind why this month is regarded special and why દીપદાન is regarded special. તો આપણને સ્કંદ પુરાણમાંથી, પદ્મ પુરાણમાંથી, આપણા સ્ક્રિપ્ચર્સમાંથી જાણવાનું મળે છે કે the month of Kartik is regarded most auspicious. It's regarded the best of all the months, Sarvashresht, most holiest of months. And it is also regarded the most dearest of the months, Shri Krishna. શ્રી કૃષ્ણ પદ્મ પુરાણમાં કહે છે કે આ મહિનો મારો સૌથી પ્રિય છે. So this month becomes special for us. How? Because that which is dear to Shri Krishna also becomes dear to his devotees. And we take that as an opportunity to go even closer to him. તો એક ભક્ત માટે, એની સાધના માટે, એની ભક્તિ માટે, એના ડિવોશન માટે, એના સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે, this becomes a divine opportunity. આ મહિનામાં જે પણ આપણે ભક્તિ, પૂજન, અર્ચન, સેવા, જપ, તપ, અર્ચના, આરાધના કરીએ છીએ. કેમ કરીએ છીએ? To please Shri Krishna, to praise Shri Krishna, to serve Shri Krishna, and to glorify Shri Krishna. અને જે પણ કરીએ છીએ એનું જે આપણને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ સુકૃત્ય કરવામાંથી, એનો આ મહિનામાં આપણને 1000 times વધારે ફળ મળે છે than we do it at any other time. તો એનો મહિમા કેટલો બધો વધી ગયો. So whatever we do, we reap 1000-fold. Such a meritorious month. અને આ મહિનામાં બધા તપ કરે છે, વ્રત કરે છે, lead an austere and disciplined life so they can bring that devotion into their everyday and make their commitment and their connection to their God stronger. Now અહીંયા આપણે શ્રી કૃષ્ણની ચર્ચા કરીએ છીએ, પરંતુ આપણા જે પણ ઇષ્ટ આરાધ્ય હોય, જે પણ ભગવાનમાં આપણી આસ્થા હોય, the same still applies. કારણ કે આપણે એક ડિવોટી છે અને આપણે આપણા ભગવાન સાથે એક સંબંધ રાખીએ છીએ. તો the devotion between the devotee and the God is that special bond, regardless of who you believe in. The aim is to strengthen that bond, to make our commitment stronger, to make that divine connection stronger. Kartik gives us that opportunity to do this. So that is why Kartik is so special. And actually,
It is special for one more reason, if we just elaborate on what we spoke about. In the Bhakti Rasamrit Sindhu, Rup Goswami has named Kartik Vrat as Urja Vrat. Urja એટલે energy. પણ કેવી એનર્જી? જેવી તેવી એનર્જી નહીં, સ્પિરિચ્યુઅલ એનર્જી. આપણે જો આપણી સ્પિરિચ્યુઅલ એનર્જી એલિવેટ કરવી હોય, ઇન્ક્રીઝ કરવી હોય, વધારવી હોય, એને વધારે શક્તિમાન બનાવવી હોય, તો આ મહિનો આપણને એમાં કરવા માટે સહાયક બને છે. અને એમાં એક વિશેષ વાત આવી જાય છે. કાર્તિક માસમાં આપણે જોઈએ છે દીપદાન થાય છે. દીપદાન, દીપકનું દાન. દાન તો અનેક પ્રકારના હોય છે, કેટલી જુદી જુદી જાતના દાનો હોય છે. Can anybody tell me the different types of દાન? કેવી જાતના દાન હોય છે? અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન, લક્ષ્મીદાન, કન્યાદાન, જલનું પણ દાન હોય છે. વિદ્યાદાન, જ્ઞાન આપવામાં આવે છે ત્યારે વિદ્યાદાન હોય છે. ભૂમિદાન, કોઈ જરૂરતને આપણે ભૂમિ આપીએ, દાન છે. ઔષધિ, મેડિકલ રિલીફ. કેટલી અગત્યની વાત છે, કેટલી જરૂરી હોય છે. when someone is in need and someone gets that, એ પણ એક પ્રકારનું દાન છે. અને અંગદાન, એ પણ ખૂબ જરૂરિયાત છે. તો કેટલા પ્રકારના દાન હોય છે, એમાંથી એક દાન છે દીપદાન. અને દીપદાન is very special. It's the offering of a lamp, દીપક, to દામોદર ભગવાન. આ મહિનામાં એનું મહત્વ વધુ વધી જાય છે, કારણ કે કાર્તિક માસ is also known as દામોદર માસ. અને દામોદર જે શ્રી કૃષ્ણનું બાલ રૂપ છે, એમની પૂજન, એમનું અર્ચન થાય છે આ મહિનામાં. એ દીપનું દાન કરવાથી દામોદર ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ પ્રસન્ન થાય છે. પદ્મપુરાણમાં, સ્કંદ પુરાણમાં ઉલ્લેખ આવે છે કે આ દાન કરવાથી પાપોનો નાશ થાય છે. અને ખાલી એક બે પાપો નહીં, આપણા પાપો, even if we have committed sins that are gathered together as big as Mount Sumeru, તોય પણ એટલા બધા પાપોનો નાશ થઈ શકે છે. દીપદાન કરવાથી બીજું શું થાય છે? પુનર્જન્મ આપણા મટી જાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે, પ્રભુના શ્રીધામની પ્રાપ્તિ થાય છે. અને સૌથી વિશેષ શ્રી કૃષ્ણની કૃપાની પ્રાપ્તિ થાય છે. We attain the grace of Lord Shri Krishna himself by offering the lamp at his lotus feet. તો આપણે હમણાં જ સ્મરણ કર્યું કે દામોદર ભગવાન જે અહીંયા આપણે નાનકડા છબીમાં મા યશોદા સાથે જોઈએ છે, એ શ્રી દામોદર ભગવાનને દીપદાન થાય છે. દામોદર લીલા બહુ જ સરસ લીલા છે. દામોદર લીલા actually took place in this month, and that's why it's regarded so special, and that is why it has such a big connection to this month. દિવાળીના દિવસે દામોદર લીલા થઈ છે. બધાને દામોદર લીલાનો ખ્યાલ હશે પણ લાગે છે. આપણે પુનઃ દામોદર લીલાનું સ્મરણ કરી લઈએ, કારણ કે શ્રીમદ ભાગવત આપણને કહે છે કે શ્રી કૃષ્ણનું કથાનું રસપાન વારંવાર કરવું જોઈએ, વારંવાર કરવું જોઈએ. કેમ? કારણ કે એની અંદરથી જે આપણને રસ મળે છે ને, એ સાધારણ રસ નથી. ઇટ્સ અમૃત, કથામૃત, નેક્ટર ફોર ધ સોલ. તો એને આપણે જેટલી વખત સાંભળશું, કાનોની દ્વારાથી આપણા હૃદયની અંદર જાય છે. અને હૃદયની અંદર જઈને આપણને શું મળે છે? એ આપણને શ્રી કૃષ્ણને પ્રીતિ, ભક્તિને ઓર વધારે પ્રગાઢ બનાવે છે.
It strengthens and builds and increases our devotion to Shri Krishna. તો દિવાળીનો દિવસ હતો. Ma Yashoda woke up very early in the morning to churn, and she was churning curds, yogurt, to make butter for her beloved little son, little Kanhaiya. Now she got up very early, and a little while later, guess who woke up? Natkat Lala, rubbing his eyes, looking around, eyes half open. Where's my Maiya? Couldn't see her anywhere, so he got out of bed, tiptoed na પગથિયાથી મૈયાને શોધવા માટે. And he reached that room in the Nand Bhavan where Maiya Yashoda દહીં મંથન કરતા હતા. જોવે છે કે મૈયા તો દહીં મંથન કરે છે, પણ મને તો બહુ ભૂખ લાગી છે, મને દૂધ પીવું છે. મૈયા મૈયા, અરે લાલા તું શાદી લાવ્યો? હા મૈયા, બહુ ભૂખ લાગી છે, દૂધ પીવડાવો ને. નાના નાના કનૈયા માને ઘોટન ઉપર પહોંચીને ઘોટનનો બલ લઈને એમના હાથેથી મા યશોદાની ગોદીમાં ચડીને બેસી જાય છે. મૈયા યશોદા દૂધ પીવડાવવા માંગે છે, સાથે સાથે દહીં પણ વલોવતા જાય છે. એટલી સુંદર કથા છે આ. કથામાં વર્ણન આવે છે કે જ્યારે દહીં વલોવતા હોય છે તો એમના માથાની અંદર જે વેણી છે, પેરી છે, એની અંદર પુષ્પ લાગેલા છે. પુષ્પ નીચે ગીરે છે જેમ જેમ એમના હાથથી વલોવતા જાય છે. સંતો વર્ણન કરે છે કે even the flowers are falling at the feet of Maiya Yashoda. Why? Because they are praising her. કે તમને આટલી સરસ સેવા મળી છે, અને જે સેવા એમને મળી છે એવા કોના ભાગ્ય કે આવી સેવા મળી શકે. પુષ્પય પણ એમના ચરણોમાં ઘેરીને પ્રણામ કરે છે મૈયાને કે આટલી સરસ સેવા તમે લાલાની કરી રહ્યા છો. મૈયા દૂધ પીવડાવે છે, અને થોડી વાર પછી એમની નજર આ બાજુ જાય છે તો એ જોવે છે કે ચૂલા ઉપર એમને દૂધ મૂક્યું હતું ગરમ કરવા માટે. And the milk was boiling in the pan and it was overbrimming. It was going to just spill. એમની નજર ગઈ એટલે એમને ઝટથી લાલાને નીચે ઉતાર્યા અને ભાગ્યા દૂધને ચૂલાને બંધ કરવા માટે. આ બાજુ લાલાને ઝટ કરીને ઉતારી દીધા. Little Kanhaiya became very angry. How dare Maiya do this? She just took me out of her lap and she left me and she ran towards the milk. I mean, she loves the milk more than she loves me. How? And little Lala became very upset. Became so upset that he found a little stone next to the pot of the dahi that Maiya was churning. And he threw it at it. Broke the pot. Broke the pot. Everything spilled out. ત્યાંથી ભાગીને બાજુની રૂમમાં જતા રહ્યા. અને ત્યાં તો બહુ બધા ચીકા ઉપર રાખે છે મટકી, વૃંદાવનમાં જેને દર્શન કર્યા હશે. અને એક ત્યાં અપસાઇડ ડાઉન ઉખલ હતું. ઉખલ એટલે મોટર, જેનામાં બધા ગ્રેન્સ બધા પીસે, ગ્રાઇન્ડ કરે. એના ઉપર ચડી ગયા અને માખણ ખાવા મળ્યા. અને સાથે સાથે આજુ બધા મંકીસ હતા આજુબાજુ, એને પણ ખવડાવવા મળ્યા. Created a big mess. આ બાજુ મૈયાએ દૂધ ઠારીને પાછા આવ્યા જ્યાં દહીં બોલાવતા હતા ત્યાં. અને દહીં બોલાવતા હતા ત્યાં જોયું તો લાલા તો દેખાયા નહીં, પણ ત્યાં શું દેખાય છે? ત્યાં તો મટકી બધું ફોડી દીધું છે. લાલા નથી. ખબર પડી this is naughty little mischievous Krishna up to his naughtiness once again. પણ હવે એને શોધવું ક્યાં? આજુબાજુ જોયું, દેખાયા નહીં. બાજુની રૂમમાં ગયા, જોવે છે ત્યાં તો લાલા આપણા ઉધમ મચાવી રહ્યા છે. પોતે પણ માખણ ખાઈ રહ્યા છે અને બધા
બંદરોને પણ ખવડાવી રહ્યા છે. લાલાની નજર ફરે છે, જોવે છે મૈયાને. Suddenly his complexion changes. Uh-oh, Maya has just seen me. હવે એકદમ ડર બેસી જાય છે. The scared look on his face, and he decides to run from there. નાના નાના કનૈયા ખબર છે કેટલા વર્ષના છે? 3 years and 2 months. Just 3 years. And with his little feet, he runs as fast as he can out of that room into the courtyard of Mother Yashoda. Picture the scene. આગળ આગળ નાના નાના લાલા, પાછળ પાછળ મૈયા ભાગતા જાય છે અને મૈયા પકડવાનો પ્રયાસ કરે છે. મૈયાએ હાથમાં લાકડી પકડી લીધી છે અને છડી લઈને પાછળ ભાગે છે કે આજે તો છોડું નહીં. રોજ મસ્તી અને મસ્તી રોજ વધતી જાય છે. એવું નથી કે થોડી ઓછી થતી હોય એવી. આજે એને તો કંઈક લેસન શીખવાડવું પડશે. નીકળ કાલે સવારના મોટો થઈને ભગવાન જાણે શું કરી રહેશે. આજે આટલું કરે છે, કાલે ખબર નહીં કાલે વધારે શું કરીશે. માં ભાગે છે, કનૈયાલાલ આગળ છે. થોડી વારે પાછળ જોતા જાય છે. મૈયા યશોદા ભાગીને થાકી ગયા છે. ઊભા રહી જાય છે. લાલા જોવે છે કે મૈયા થાકવા માંડ્યા છે. એ પણ એમની ગતિ ધીમી કરી દે છે. મૈયા પાછળ ભાગતા કનૈયાલાલને પકડી લે છે. As she catches him, she sees the look on her little Lala. છે તો એમના લાલા જ ને. અને કેટલું સુંદર મુખારવિંદ છે શ્રી કૃષ્ણનું. કોણ એમને ના જોઈને એકદમ ભલે કેટલાય પણ ગુસ્સામાં એમની પાછળ ભાગતા હોય પણ પીગળી ના જાય. Because he actually does look like butter would it melt in his mouth. But a lot of butter does melt in his mouth. મૈયા પકડી લે છે. લાલા જોવે છે હાથમાં લાકડી છે. ડર લાગે છે. એકદમ ભયથી મુખ ભરેલું છે કે હમણાં લાકડીથી મને મારશે તો. માનોરે રહી છે, જોવે છે. એક બાજુ લાકડી ફેંકી દે છે. But at the same time she feels, I have to teach him a lesson today. Because if I don't teach him a lesson and show him what's right and wrong, he will go around all of Braj doing more and more mischievous things like this. અને બધા કહેશે શું? યશોદા મૈયા અને નંદબાબાએ આવી રીતના ઉછેર કરી છે લાલાની. નંદબાબા is the king of Gokul. મા યશોદા is the queen. અને આવો નટખટ છોકરો. એટલે મા ડિસાઈડ કરે છે મૈયા યશોદા કે આજે તો એને બાંધવો પડશે. એક દોરી લે છે અને બાંધવા મળે છે. બાંધવા જાય છે અને ઘાટ મારવા આવે છે અને દોરી 2 આંગળી ટૂંકી પડી છે. માં કહે છે કદાચ દોરી ટૂંકી હશે. બીજી લઈને બીજી જોડીને બીજી એની સાથે બાંધવા પ્રયાસ કરે છે. And again the rope falls 2 fingers short. She gets more and more ropes. ગૌશાળામાંથી લઈ આવે છે. આજુબાજુ બધી ગોપીઓ ભેગી થઈ છે. એમની પાસેથી પણ મંગાવે છે. Even the gopis are looking and smiling and laughing and wondering what's going on. માં લઈ આવે છે, જોડતા જાય છે. And every time she tries to tie him, every time the rope falls 2 fingers short. Exactly just 2 fingers. Look at the beauty of this. Who is Sri Krishna? The Supreme Lord of the universe, who is boundless. How can the boundless be bound? Maya Yashoda uses up every single dori that she has in her house, and yet it still falls short by 2 fingers. અંતમાં થાકી જાય છે. નાના લાલા જોવે છે કે મૈયા પ્રયાસ કરતા થાકી ગયા છે. વિચાર કરે છે કે હવે તો હું પણ
માની સ્નેહની દોરીથી, વાલની દોરીથી, પ્રેમની દોરીથી બંધાઈ છો. બિકોઝ ભગવાન બીજી કંઈ પણ રીતના નથી બંધાઈ શકતા. God can only be bound by love. એક પ્રેમની દોરી છે જે ભગવાનને બાંધી શકે. કેમ? કારણ કે ભગવાન પોતે પ્રેમ સ્વરૂપ છે. God is love. Love is God. So he is choosing to be bound now, and he showers his grace. એમની કૃપાથી મૈયા યશોદા અંતિમ પ્રયાસ જ્યારે કરતા હોય છે, થાકી ગયેલા હોય છે, she has given up. પણ લાલા બંધાઈને પોતે કહે છે, મૈયા હવે ઓર આટલું ટાઈટ તો મને બાંધી દીધો છે, હવે વધારે કેટલો ટાઈટ બાંધી, હું બ્રીથ પણ નથી કરી શકતો. એકદમ પેટ ઉપર દોરી બાંધી છે. દામોદર, દામ એટલે દોરી, ઉદર એટલે પેટ. The one who is tied by the cord of love around his stomach is known as Damodar. મૈયા યશોદા ઊંચા થઈને જોઈ છે તો સાચીના લાલા બંધાઈ ગયા છે. સંતોએ બહુ અદ્ભુત વર્ણન કર્યું છે વૈષ્ણવાચાર્ય. The philosophical meaning behind this Leela, the tying of Lord Shri Krishna. Every time the string, the dori has fallen 2 fingers short. Why? જ્યાં સાચો પ્રેમ હોય છે ને, પ્રેમનું સ્વરૂપ છે કે કોઈ દિવસ એને પોતાને પરિપૂર્ણ નથી માનતું. Love never feels itself to be complete. જ્યારે કોઈ સાચો પ્રેમ કરે છે ને તો કોઈ એ જે કરે છે એને એમ જ લાગે છે કે મારો પ્રેમ હજુ અધૂરો છે, મારો પ્રેમ હજુ કમ્પ્લીટ નથી, ઓર પણ પ્રેમ કરું. અને આ સાચો પ્રેમ સંસારમાં ક્યાંય નથી. એક જ જગ્યાએ સાચો પ્રેમ છે અને એ છે ભગવાન સાથે. તો ભક્ત હંમેશા એક્સપિરિયન્સ કરે છે, devotee will always feel their love to be incomplete, that I still don't love my God enough, I still don't love my Krishna enough. હજુ I have to, there's a lot more love I have to give. તો પ્રેમ એને પોતાને અપૂર્ણ માને છે. પણ પ્રભુ કોણ છે? પરમ પ્રેમ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ પરમાત્મા. તો કોઈ પણ એ અપૂર્ણતાને પૂર્ણ કરી શકે, એ ઇનકમ્પ્લીટનેસને કમ્પ્લીટ કરી શકે એ છે સ્વયં શ્રી કૃષ્ણ. એટલે જ્યાં અહીંયા પ્રેમને અનુભૂતિ થવા મળી કે આ અપૂર્ણ છે, તો કૃષ્ણ સ્વયં આવીને પ્રેમને સ્વીકારીને પૂર્ણ બનાવી દે છે. એક બીજો પણ અર્થ છે જે અમારા સદગુરુદેવ પરમ પૂજ્યમાં સમજાવે છે કે ઠાકોરજી, to attain God, to attain Lord Krishna is not possible merely by our own efforts. It's only possible by His grace. ઠાકોરજી સાધન સિદ્ધ નથી, ઠાકોરજી કૃપા સિદ્ધ છે. પરંતુ આપણે સાધના કરવી પડશે, આપણે આપણી એફર્ટ્સ પૂર્ણતા મૂકવી પડશે. અને જ્યારે આપણે મૂકીને મા યશોદા છે એ સ્ટેજે પહોંચી જઈએ કે આપણે લાગે I tried everything I can, now God it's up to you, by your grace I can attain you. ત્યારે ઠાકોરજી સ્વયં એમની કૃપા વરસાવીને આપણને એમના દર્શન કરાવે છે, એમની અનુભૂતિ કરાવે છે, આપણી શરણાગતિ સ્વીકાર કરે છે. અને આ દોરી જે છે એ સાધારણ દોરી નથી, પ્રેમની દોરી છે. પ્રેમ કે ભક્તિ, the rope of devotion, the rope of affection is the only way he can be bound. And we get this wonderful message from the Srimad Bhagavad. This Leela takes place in Canto 10, chapter 9 and 10, that if we as devotees also want to achieve and attain our Lord, then the only way we can achieve Him is to tie Him by the rope of loving devotion, by the rope of love. અને કેવી રીતના એ થશે એ આપણને શ્રી રામચરિત માનસ બતાવે છે. ગોસ્વામી તુલસીદાસજીની સુંદર ચોપાયો દ્વારા શ્રીરામજી સ્વયં આપણને કહે છે, સવે કે મમતા તાધ બટોય
મમ પદમ નહીં બાંધી વર દોરી. આ દોરી જે છે આપણે જોયું યશોદા મૈયા, from every place she gathered all the strings. બધી દોરી બધી બાજુથી બધા રોપ્સ લઈ આવ્યા અને ક્યાં બાંધ્યા? શ્રી કૃષ્ણ. રામજી આ જ વાત કહે છે કે આપણે તો બહુ બધી પ્રેમની, the love we believe to be love, દોરીઓ બધી સંસારમાં બાંધી રાખી છે. આસક્તિની દોરી, મમતાની દોરી, લગનની દોરી, સ્નેહની દોરી, વાલની દોરી, મા સાથે, પિતા સાથે, પુત્ર સાથે, પુત્રી સાથે, અનેક રિશ્તાઓ છે આપણા પતિ સાથે, પત્ની સાથે, બાળકો સાથે. બધી દોરીઓ આપણે બાંધી રાખી છે. આપણને એમ લાગે છે કે આ મારી પ્રેમની દોરી છે, આ મારી પ્રેમની દોરી છે, આ મારી પ્રેમની દોરી છે. જ્યાં સુધી બધી બાંધી રાખી છે ત્યાં સુધી આ દોરી કાયમ અધૂરી જ રહેશે, બંધાશે નહીં. પણ જ્યારે આપણે બધી દોરી લઈ આવીશું, જેવી રીતના યશોદા મૈયા લઈ આવ્યા, અને બધી દોરી શ્રી કૃષ્ણ, શ્રી રામ, આપણા ઈષ્ટના ચરણકમલમાં બાંધી દઈશું, ત્યારે શું થશે? શ્રી ઈશ્વરની પ્રાપ્તિ થશે. કારણ કે અત્યારે આપણે અહીંયા પ્રેમ જોઈએ છે, અહીંયા પ્રેમ જોઈએ છે, અહીંયા પ્રેમ જોઈએ. શ્રી કૃષ્ણ શું કહે છે? become mine and only mine. અનન્યતા, exclusive devotion to me and me alone. એનો મતલબ એવો નથી કે આપણે સંસારમાં આપણા જે પણ રિશ્તા છે એમાંથી આપણે પ્રેમ હટાવી લઈએ. ના, એને પૂરેપૂરે નિભાવીએ. પણ એ સમજીને કે સંસારમાં જે આપણને પ્રેમ લાગે છે, એક આસક્તિ છે, એક મમતા છે, એક આપણી સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી દ્વારા જે ભગવાને આપણને સંબંધ આપ્યા છે એને આપણે નિભાવવાના છે. પણ એ બધા ટેમ્પરરી છે. એક જ એવી રિલેશનશિપ છે પરમનન્ટ છે, અને એ છે પ્રભુ સાથે. અને પ્રભુ સાથે જ ટ્રુ લવ, રિયલ લવ બની શકે છે. તો આ લીલા દ્વારા આપણને એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ મળે છે. હાઉ ટુ બી bound to the Lord, how to bind the Lord, and how to remain bound by His loving devotion. અને એના માટે જ આપણે કાર્તિકમાં દીપદાન કરીએ છીએ. શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે, એમની કૃપાની પ્રાપ્તિ કરવા માટે, કે આપણી જે સાધના છે, આપણી જે ભક્તિ છે, આપણી જે પ્રેમ છે એમના ચરણોમાં, એ ઓર વધુ વધે. આપણે spiritually progress કરી શકીએ. We can become more spiritually strengthened, more enlightened, and move ahead in our journey and do that which pleases Him. And through pleasing Him, we receive His grace. And the whole month of Kartik gives us this choice and this chance and this opportunity to remain committed, to remain connected, and to experience that bliss, that very bliss that Maya Yashoda received.